આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસરના વલ્લભભાઈ રોહિતને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી બનવા બદલ તેમનું સ્વાગત કરવામાં આવ્યું। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ એસસી સેલના પ્રમુખ સતીશભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવી। સમગ્ર ટીમ વલ્લભભાઈના ઘરે આવીને તેમને શુભેચ્છાઓ પાઠવી અને સ્વાગત કર્યું। બાઇટ વલ્લભભાઈ રોહિત, બાઇટ સતીશભાઈ સોલંકી। રિપોર્ટર દિવાન નજીર। મારું નામ વલ્લભભાઈ બાબરભાઈ રોહિત, મૂળ રહેવાસી ડાબા, હાલ જંબુસર સ્વામિનારાયણ સોસાયટી। મને જે અમારા આદરણીય નેતા સ્વર્ગીય શ્રી પ્રભુદાસ મકવાણા સાહેબના સાનિધ્યમાં જે મને આ રાજકીયમાં જે જવાની તક મળી છે, ત્યારે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાહેબના નેજા હેઠળ મને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનો મંત્રી બનાવ્યો છે। તે બદલ હું કોંગ્રેસ સમિતિનો આભાર વ્યક્ત કરું છું અને કોંગ્રેસ પક્ષની જે વિચારધારા છે એ વિચારધારાને અમે આગળ ધપાવવા સતત પ્રયત્નશીલ રહીશું। ગામડાના છેવાડા માનવી સુધી અમે એને પહોંચવાનો પ્રયત્ન કરીશું। જે બનશે એ સેવાનો અમે કરવાનો પ્રયત્ન કરીશું। આજે મારા આંગણે માંજલપુર ધામ, મા ચામુંડા ધામ, માંજલપુર પરિવાર બધા અહીંયા ઉપસ્થિત મારું સ્વાગત કરવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે તેમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા અનુસૂચિત જાતિ શહેર કોંગ્રેસ પ્રમુખ, અનુસૂચિત જાતિ શહેર કોંગ્રેસ સમિતિના ચેરમેન શ્રી મહેશભાઈ સોલંકી સાહેબ બી ઉપસ્થિત થયા છે। સાથે અમારા ચામુંડા ધામ મંદિરના જે એ છે શંકરભાઈ પ્રમુખ, શંકરભાઈ સોલંકી, સાથે એમની ટીમ, બધાનું નામ ના લેતા સમગ્ર ટીમનો આ તકે આભાર માનું છું। બધાને જય માતાજી અને ખૂબ આગળ વધીશું અને ખૂબ પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ વિચારધારાને આગળ લઈ જઈશું એવી અમારી માંગ એ છે। ભરૂચ જિલ્લામાં જંબુસર ખાતે સ્વર્ગસ્થ પ્રભુદાસ ભાઈ મકવાણા સાહેબની નેજા હેઠળ કોંગ્રેસની વંશ પરંપરાગત આગેવાની કરતા અને અગાઉ અનુસૂચિત જાતિના પ્રમુખ રહી ચૂકેલા, ચેરમેન રહી ચૂકેલા એવા વલ્લભભાઈને અત્યારે ભરૂચ જિલ્લામાં શહેર પ્રમુખની જિલ્લા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને છેવાડાના માનવી સુધી સામાજિક ન્યાય, અધિકારિતા, બંધુતા, એકતાની વાતના સંદેશ સાથે વલ્લભભાઈની જે નિમણૂક થઈ છે, વડોદરા ખાતેથી અમે સમગ્ર સામાજિક આગેવાનો, ચામુંડા પરિવારના મિત્રો, અમે સૌ સાથે મળીને આજે એમનું માન સન્માન કરવા આવ્યા છે અને સાથે સાથે આજે એમને જે પદ મળ્યું છે એ પદની ગરિમા સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે તમામ વંચિત વર્ગને ન્યાય મળી રહે એવી અપેક્ષાઓ સાથે આજે એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને એઓ કોંગ્રેસ પક્ષને ખૂબ મજબૂત કરે અને ઉત્તરોત્તર એમની પોતે પણ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ।